સુરક્ષાના વરાછા વિસ્તારમાં જમીન સંબંધિત અદાવતને લઈને જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અશોકભાઈ નાથાભાઈ પાંચાણી જે જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલા છે અને વરાછા વિસ્તારના તિરુપતિ નગર સોસાયટીમાં રહે છે, તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના તારીખ 4 માર્ચ 2026ના રોજ સાંજે આશરે 8:30 થી 9 વાગ્યાની આસપાસ બની હતી. ફરિયાદી પોતાની એક્ટિવા પર તિરુપતિ નગર સોસાયટીના ગેટ પાસે 4 રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપી ચિરાગ રેવાભાઈ મેર જે ગોડાદરા વિસ્તારનો રહેવાસી છે તે અન્ય 2 સાથીદારો સાથે 4 વ્હીલર ગાડીમાં આવી પહોંચ્યો હતો. આરોપીઓએ મોટા વરાછા વિસ્તારમાં આવેલી જમીન અંગેની અદાવત રાખીને ફરિયાદીને ધમકી આપી હતી કે જો જમીન મામલે સમાધાન નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ પછી આરોપીઓએ ફરિયાદીને એક્ટિવા પરથી નીચે પાડી દીધા હતા અને લાકડીઓ વડે ઉપરા છાપરી ફટકા મારીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજા પહોંચતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મુખ્ય આરોપી ચિરાગ રેવાભાઈ મેરને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું છે અને બાકી 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.